બેઠા છે ને મારી વાલી કાકી કઈક કહેવા માંગે છે. હાલે કાકી કઈક કહેવા માંગે, સોરી. એ તો છે ને હું એમ કહેતી હતી કે આમ કેવું હોય નહીં, આમ મસ્ત આમ જ્યારે બાળક જન્મે ને તો આમ બધા ફેમિલી વાળા એવું બોલે કે આ બાળક મારા પર ગયો છે. આમ મમ્મી એવું કે આનું નાક મારા પર ગયું છે, પછી મામા એવું કે આની હાઈટ છે ને એ મારા પર ગઈ છે, પછી પપ્પા કે આના ફીચર્સ મારા પર ગયા છે, દાદી એવું કે આનો રંગ મારા પર ગયો છે. પણ એ જ બાળક મોટો થઈને થોડો આમ તોફાનો કરવા માંડે ને એટલે બધા બોલવા માંડે ખબર નહીં કે કોના પર ગયો છે. બધા છે ને આમ જવાબદારીમાંથી આમ આઉટ. કાકી મારે આવું જ થયું હતું. પણ તારે તો હજુ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. ઓ ભાઈ હો, માય પેરેન્ટ્સ આર પ્રાઉડ ઓફ મી. તારી બધી મેથડો કેવી છે લા? નહીં આમ રોજ આમ તું કાન ખેંચીને આમ જે બહાર લાવે છે ને, શું કામ આવું કરે? એ તો પેલા આમિર ખાન જેવા કાન થઈ જાય ને આમ એવો ટ્રાય કરું છું. એટલે આમિર ખાન ને હારા લાગે યાર. તું તો પેલા બાઇક ના સાઈડ ક્લાસ બેસને લઈ આવે હોશિયારી. આના ખરું આ તે ચોકઠા વાળું આ કઈ પ્રિન્ટ નો ડ્રેસ પહેર્યો છે? અરે એકદમ સિમ્પલ પ્રિન્ટ છે. આ ચાદર નું છે. હવે જમવા બેસતી વખત મારે તને પાથરવાની? ના ગમ્યું ને? ઓકે ચાલો એવું જ છે ને, લો કાઢ નાખું. અલી એવા ના હું હોય શું બોલે? ગભરાઈ ગયા સાવ. સોંગ વગાડ.